ખાલી મારે ભોળાનાથને યાદ કરવો છે, દુનિયાનો બાપ, સનાતન ધર્મનો બાપ, એટલે મારો મહાદેવ છે. દુનિયામાં ભોળાનાથથી મોટો દેવ હોય કોણ? એ દેવાધિપતિ દેવ મહાદેવને યાદ કરવો છે. ત્યારે એક એક ગુજરાતી મહારાષ્ટ્રના જે પણ આ શ્રદ્ધાનું ભાતું લઈ અને આપણે મળ્યા છીએ, ત્યારે ભગવાન ભોળાનાથને અડધો મિનિટ માટે ખાલી બે હાથ ઊંચા કરીને મને તાળીઓ આપજો. કેવો છે મારો સદાશિવ? હર મહાદેવ, હર મહાદેવ, મહાદેવ, હર હર મહાદેવ, હર મહાદેવ, મહાદેવ. શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર 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 મહાદેવ, મહાદેવ, હર મહાદેવ. સાહેબ, દુનિયામાં તમારે કોઈની સામે લાંબા હાથ કરવાની જરૂર નથી યાર. મારા ભોળાનાથની આગળ વયા જાજો. ચપટી ભભૂતમય ખજાના કુબેર કા ઈ ભોળોનાથ છે. હર હર મહાદેવ, મહાદેવ, હર મહાદેવ, મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. अतुल जी, नीलेश भाई ने बहुत अच्छा बताया यहाँ पे. આ તમે હિન્દી બોલો છો, આગળ બધા હિન્દી વાળા બેઠા છે, એટલે મારે થોડું હિન્દી બોલવું પડે છે. આમ તો બધા ગુજરાતી છે, એની આગળ કઈ ફોર્માલિટી કરવાની જરૂર નથી. હવે સાંભળજો, ભગવાન રામનું મંદિર બંધાણું આપણા ભારતમાં, અયોધ્યામાં. એ ભગવાન રામ પોતાના સોમાન માટે રાવણની સામે લડાઈ કરેલી, એટલે જાનકીનું હરણ થયું. આખી કથા તમે જાણો છો. આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. સોમાન માટે દીદી રામે લડાઈ કરી અને રાવણનો વધ કર્યો, રાવણને માર્યો. એમાં હનુમાન ભેળા હતા. ત્યારે અમારા ગુજરાતના, આપણા ગુજરાતના આલાકમાં બારોટ નામના કવિએ રામને મર્દાનગીનું વર્ણન કર્યું. અને વર્ણન એનું થાય જેને સમાજ માટે સારા કામ કર્યા હોય, જેને સમાજના હિતના કામ કર્યા હોય, એને દુનિયા સલામ મારે. કે દુનિયાને નડવાના કામ કરે એના કોઈ ઇતિહાસ ન લખાય. અને એ આલાકમાં બારોટીએ રામને, મારો ને તમારો બાપ સનાતન ધર્મનો રાજા રામ, એ ભગવાન રામને લાડ લડાવ્યા. પણ કેવા લાડ લડાવ્યા કરજો યાર. મારે પાછું આનું વ્યસન નથી યાર. બાદે ત્રંબાળું, જોરાળા, દૂધ, હુકળે, ગબડીતા, વાળા, છેડા, સેન, મેઘ, માળા, ભળાકાર, સાર, ઉદરા, વડાળા, ગાદે, ભળા, ગારી, જોમ, ધારી, હળા, પતિ, લાયો, દાળ, પદમાં ઠાર. જય સિયારામ. બજાવો, બજાવો. હા ભાઈ, હા. બાદે ત્રંબાળા, જોરાળા, દૂધ, હુકળે, ગબડીતા, વાળા, છેડા, સેન, મેઘ, માળા, ભળાકારી, સાર, ઉદરા, વડાળા, ગાદે, ભળા, ગારી, જોમ, ધારી, હળા, પતિ, લાયો, દાળ, પદમાં ઠાર. એ આતુલ હાલિયા હુકાર કરી દો દિશા ધેરા કટા લંકરા દુહાર લડવા ઉઠી હામાં લકે સારા દૂધ બારી જોમ ધેરા દળે બને આવ્યા બધા. ગુજરાતના ઘણા બધા ડાયરામાં બોલ્યો છે. મર્દાનગીના માણા, બાયલો માણા સાંભળી જાય એને એમ થાય હવારમાં મારે લડી લેવું છે ધર્મ માટે યાર. અંદરો અંદર નહીં, અંદરો અંદર લડવાની વાતમાં અતુલજી કરી જ નથી. એક બનવાની જરૂર છે. હવે આપણે આ જ્ઞાતિ, આ જ્ઞાતિ, આ જ્ઞાતિ કહેવાની જરૂર નથી. હિન્દુ બનવાની જરૂર છે યાર. હિન્દુ બનતા શીખી જાઓ. સુધી જ્ઞાતિના વાળા પાડશો. 900 વર્ષ સુધી આ બાબર સલ્તનતે શાસન કર્યા છે. 20 વર્ષ સુધી અંગ્રેજી હુકુમતે શાસન કર્યા છે. તમે આ જ્ઞાતિના બધું મૂકી દો અને હિન્દુના દીકરાની ઓળખાણ આપવા માંડો. દુનિયામાં કોઈની તાકાત નથી કે આપણા દેશની સામે કોઈ મીટ માંડે યાર. કે હિન્દુસ્તાનમાં જન્મ્યા છે આપણે અને આપણી ઉજળી ધરોહર છે. હજી તો નંબર પડે છે. મેં કીધું તમને તમારી આગળ